ની ચૂંટણીને લઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે પાલનપુર એરોમા સર્કલ પર એલસીબી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક કારમાંથી ₹1 કરોડની રોકડ રકમ ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે। લોકસભાની ચૂંટણીને લઈને આદર્શ આચાર સંહિતા અમલી છે, જેના પગલે પોલીસ મોડી રાત્રે વાહન ચેકિંગ કરતી હોય છે। ત્યારે પાલનપુરના એરોમા સર્કલ પર એલસીબી પોલીસ વાહન ચેકિંગમાં હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં આવી રહેલી કારને રોકીને તલાશી લીધી હતી। ત્યારે કારમાં સવાર 2 લોકોના કબજામાંથી ₹1 કરોડની રોકડ રકમ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। ₹1 કરોડની રોકડ રકમમાં 500ના દરની 20,000 ચલણી નોટો તથા ₹70,000ની કિંમતના 3 મોબાઈલ અને 6 લાખની કિંમતની કાર મળીને કુલ ₹1,06,70,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। જોકે 1 કરોડ જેટલી માતબર રકમ અંગે ઝડપાયેલા ઇસમો કોઈ સંતોષકારક ખુલાસો આપી નહોતા શક્યા, જેથી પોલીસે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને આ રોકડ રકમ ક્યાંથી આવી ને ક્યાં જઈ રહી હતી તે દિશામાં તપાસ હાથ ધરી છે। જિલ્લામાં ગઈકાલ રાત્રે એરોમા સર્કલ પર જે માન્ય ડીજીપી સાહેબ શ્રી અને રેન્જ વડા શ્રી અને જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષરાજ મકવાણા સાહેબની સૂચના અન્વયે એલસીબીની ટીમ એરોમા સર્કલ પર વાહન ચેકિંગ કરી હતી। આ દરમિયાન તેઓને એક શંકાસ્પદ જે ગાડી છે GJ08 BH 9898 તે ગાડીની વાહન ચેકિંગ કરતા તે ગાડીમાંથી 20,000ની દરની 20,500 નોટો ત્યાં મળી હતી, જેની કુલ 1 કરોડ જેટલી માતબર રકમ તેમને મળી હતી। જે બાબતે જે વાહન ચાલક જે છે કૃષાંત કનુભાઈ અગ્રવાલ રહે પાલનપુર તથા મુકેશભાઈ લાલાભાઈ સોની આ બંનેને પૂછપરછ કરતાં તેમને સંતોષકારક જવાબ ના આવતા તે બાબતે તેઓને આ રકમને 41(1)D 102 મુજબની કાયદેસર કાર્યવાહી કરી હાલમાં બનાસકાંઠા જિલ્લાના એલસીબી પીઆઈ શ્રી વિજય પ્રજાપતિ અને એસબી રાજકોટ પીએસઆઈ પાલનપુર નાઓએ આ તપાસ કરી રહ્યા છે। જે બાબતે હાલમાં જે વધુ વિગતો છે તે કાયદેસરની કાર્યવાહી કરીને ઇન્કમટેક્સ વિભાગ સાથે સંકલનમાં રહી અને જે બનાસકાંઠા જિલ્લાની એફએસટીની ટીમ છે તેના સંકલનમાં રહી હાલમાં વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં વધુ કાર્યવાહી કરીને પછી આપણે વધુ વિગત પહોંચાડવામાં આવશે। રાજકોટ માર્કેટિંગ યાર્ડ બહાર વાહનોની લાંબી કતારો જોવા મળી છે। ચણા અને ઘઉં ભરેલા વાહનો